અરે યાર 11 વાગી ગયા, કોઈ બેઠકે કેમ નહીં આવ્યો હજુ સુધી? કઈ નહીં, આવશે. હું તો આવી ગયો છું, આવશે એક એક કરીને. કંટાળો આવે છે મોબાઈલ મંદરો આમાં. અરે રોનિત, આ બાજુ. બસ ના આવું આ બાજુ. ના મા ભાઈ, તું આવી શકે યાર. શું થયું? મારી મરજી. શું થયું મા ભાઈ? કઈ નહીં. તો કેમ આટલા વાગે આ બાજુ? તું ચાંદખેડાથી મારી આવ? મરજી યાર, ના આવું. ચાંદખેડાથી આવ આટલા વાગે મારા ભાઈ? શું થયું? તને મળવા આવ્યો. એવું છે? તો ભાઈ તારું કામ હતું. શું થયું કે આજ કેમ આવી દે વાત કરે ભાઈ? લે પણ મારી મરજી. ચલ આપણે અહીં એક જગ્યાએ જઈ. ક્યાં જવાનું છે? ચલ તો ખરી. પણ ક્યાં જવું છે? અલ્યા ચલ ને, તને કીધું ને એક વખત. મારા ભાઈ થયું શું? ચલ ને, એક વખત કીધું ને તને. તો ભાઈ ચાલ. નહીં, પણ જવું ક્યાં છે ભાઈ? તને કીધું ને એક વખત ચાલ. પણ જવું ક્યાં છે ભાઈ? બેસ તો ખરી. અલા નવી ગાડી કેવી ચાલે ભાઈ? કમ્પ્લેટ ઘુરા જેવી. અને ક્યાં લઈ ક્યાં જાય છે પણ મને? કીધું ને ચાલ. શું થયું? આ ગાડીનું શું થયું? શું થયું? થયું શું થયું મારા ભાઈ? ખબર નહીં શું થયું ગાડીને. જગ્યા બરાબર લાગતી નહીં ભાઈ. શું થયું? જે થયું હોય એ. કોઈ જગ્યા બરાબર લાગતી નહીં પણ ભાઈ. મને કીધું ને જે થયું હોય શુભો રે શાંતિથી. તો ભાઈ બહુ સવાલ કર કરે પણ તું લઈને ક્યાં જાય છે અને જવાનું ક્યાં છે આપડે? એ જ્યાં જવાનું હોય ત્યાં. તારે મને શું? કઈક કહેતો ખરી મારા ભાઈ. તું ચાંદખેડાથી રાતે આટલા વાગે આવ્યો, પણ લઈ કોણે ક્યાં કીધું હું જાય છે મને? ચાંદખેડાથી આવ્યો? ક્યાંથી આવ્યો? કોણે કીધું? તું હા? ક્યાંથી આવ્યો? જ્યાંથી આવ્યો ત્યાં. મારા તારે ભાઈ શું શું? થયું રોનિત તને આજે? કોણ રોનિત? કોઈ રોનિત ને રોનિત મારો ભાઈ નહીં રોનિત અહીંયા. યાર. કોઈ રોનિત નહીં. કોણ રોનિત? શું થયું મારા કોઈ ભાઈ રોનિત તને? નહીં ઓળખતો. કોઈ તારો ભાઈ ભાઈ નહીં. અરે આજે કેમ આમાં આવું કરે છે યાર તું? જે હોય એ ગાડી કેમ બંધ થઈ ગઈ? અરે ભાઈ આજ કેમ આવું કરે છે તું? અરે જે થયું હોય એ. અરે રોનિત શું થયું તને આજે? કોણ રોનિત? કોઈ રોનિત મોનિત નહીં અરે અહીંયા. શું થયું આજે તને? અરે જે થયું હોય એ. અરે મોટી આલો શું થયું? અરે જુઓ કોણ મોટા હતું? ભાઈ, આ ગાડી બંધ થઈ ગઈ. અરે કેમ મારા ભાઈ બોલ્યો? કેમ આવું કરે છે? માણસ આપણી મદદ કરવા માટે ઉભા રહે અરે છે. જે હોય એ. કોઈ મદદ નહીં કરવાની. અરે બાપા ગાડી ઉભી રાખો. હવે મારો ભાઈબંધ નહીં આવે યાર. નહીં આવે. કેમ? કોણ હતું? એમાં ભાઈબંધ હતો રોનિત. ફોન કરો. રોનિત ને ફોન કરો. હલો રોનિત, અરે ક્યાં છે તું? શું ઘરે સુઈ ગયો? અરે હમણાં તો આપડે મળ્યા ભાઈ, કેમ આમ કરે છે આજે? સુઈ ગયો છે? ઊંઘવા દે. અરે આ તો કે સુઈ ગયો, ઊંઘવા દે એવું કહી છે. તારો ભાઈબંધ નતો. કોણ હતું એ? તમે ક્યાં બે હતા? હું મારી રોજ બેસું છું એ જગ્યાએ 4 રસ્તા બેઠા કે બસ તમારું ચોગડિયું થઈ ગયું હતું. એ જગ્યાએ? હા. અચ્છા, તો એ માણસ કોણ હતું? એ તો હતું એક ચોગડિયું તમારું બંધ ગયું હતું. તમારો જીવ લેવા આવ્યો હતો. ઓ બાબા. હા, સમજ્યા? તમે મને બચાવે યાર. હવે મને ખાલી તું મદદ કરો ને, મને આગળ સુધી મૂકી જાવ ને યાર. ચલો. ખાલી મને ઘર સુધી તો મૂકી જાવ ને. હા, ગજબ બની ગયો આજે. હે ભૂખા મારા રક્ષા કરજો બાપા. તારું શું થાય છે આજ તો? પણ ગોગાજી
જીન વાડે વખો હોય જીન વાટલે વખો હોય જીન રહોડે રાડ હોય જીન દીકરીએ દુઃખ હોય ટોકો પાડજે કારિયા નાગને ઘડી વારે જો મારા કાબરા ઘોડ પનોળના નોખું તો હું નાગ મટી જાઉં. ચાલો મને થોડું કામ છે. એવું છે? હા વાંધો નહીં, હું ઉભો રાહ જોવો અહીંયા. હા શું કરવું? શા જતા રહ્યા? આજ તો ગજબ થઈ ગયો, લાઈફમાં પહેલી વાર આવો બનાવ બની ગયો. રોનિત મારો ભાઈ ઘરે જ ને ગજબ થઈ ગયો આજે. બહુ વાર થઈ ગઈ યાર, આવ્યો નહીં હજુ સુધી. આ ભાઈ ક્યાં જતા રહ્યા? અરે મોટા ભાઈ, આપડે અહીંયા એક ભાઈ આયા હતા, જોયા તમે એના? કોણ ભાઈ આવ્યું? એક ભાઈ આયા હતા આપણે અહીંયા, એમને અહીંયા મને ઉતાર્યો. ના ના, એવું કોઈ નથી. અહીંયા આવો, તમે બેસો, હું તમને સમજાવું. આ કોનું મંદિર છે? ભોગા બાપાનું મંદિર. ઓહો, આ તો મહારાજનું મંદિર છે. શું થયું ભાઈ? અરે યાર, અહીંયા મને ના ઉતારેલા, બાપા હતા, મને અહીંયા ઉતાર્યો કે આમ ગયા. ક્યાં ગયા? વ્હાઈટ શાલ વાળા ને? હા, વ્હાઈટ સાલ ઉડી હતી એમણે. હા, એ તું કઈ મુસીબતમાં હતો? હા, મારો ગજબ બનાવ બની ગયો અત્યારે યાર. અહીંયા આપણે આગળ જ અહીંયા મારો ભાઈબંધ મને આવ્યો એક્ટિવા લઈને કે બેસ આપણે આગળ જઈને આવી, અને ગાડી ની બંધ થઈ ગઈ. ત્યાં ગાડી બંધ થઈ અને એકદમ આ બાપા આયા કે શું થયું કે મેં કીધું ગાડી అయితే બંધ થઈ ગઈ છે. એમને ખબર નહીં શું કર્યું, ગાડી ચાલુ થઈ ગઈ પાછી. એટલે કે વાંધો તમારી પાછળ બેસી જાવ, એની પાછળ બેસી ગયો. અને પછી તો આગળ ગયા, એમને મેં કીધું મારો ભાઈબંધ આવે છે. ના, મારો ભાઈબંધ પાછળ નહીં આવતો. તો એમને ઉભી રાખી ગાડી. એમને કીધું તા ભાઈબંધ હતો કે તારા ભાઈબંધ ને ફોન કરવા. ભાઈબંધ ફોન માં ભાઈ તો ઘરે હતો, તો ઘરે સુઈ ગયો છું. બાપા પાણી પી. આમાં એવું છે, આ વ્હાઈટ શાલ વાળા અમારા ગોગા મહારાજ છે. ઓહો, એ મુસીબતમાં જે માણસો હોય છે એમને આવી રીતના મદદ કરવા જઈ રહ્યા છે. આજે તું મુસીબતમાં તો એટલે તને મળ્યા છે, તને દર્શન આવ્યો, એ બહુ મોટી વાત છે. અરે બાપા, બહુ ગજબ મને આજે બચાવ નકો બોલું કે જીવ લેવા આવ્યો તે વસ્તુ મારી. બાપાએ એવું કીધું વસ્તુ મારી જીવ લેવા આવ્યું હતું. એમની દયા કે હું મને બચાવીને અહીંયા સુધી લઈને આવ્યા. ગોગા મહારાજ ની મહેરબાની છે ભાઈ. બોલો ગોગા મહારાજ. બોલો ગોગા મહારાજ ની જય.